નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ગરબાડાનો યુવાન લૂંટેરી દુલ્હનનો શિકાર બન્યો। યુવાન 3.50 લાખ આપીને ઉજ્જૈનની યુવતી સાથે લગ્ન કર્યા, પરંતુ તે બીજાની પત્ની નીકળતા પરિવારજનોના પગતળેથી જમીન સરકી જવા પામી હતી। દાહોદ જિલ્લાના ગરબાડા નગરના યુવકે 1 માસ પહેલા જ ઉજ્જૈનની એક યુવતી સાથે લગ્ન કર્યા હતા। બુધવારે યુવકના ઘરે ધસી આવેલા યુવકે આ યુવતીનો પતિ હોવાનો દાવો કરવા સાથે તેના 2 બાળકો હોવાનું પણ જણાવતા પરિવારના પગતળેથી જમીન ખસી ગઈ હતી। આખરે મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો, પરંતુ મોડી સાંજ સુધી કોઈ નિરાકરણ આવ્યું ન હતું। યુવકે 3.50 લાખ રૂપિયા આપીને યુવતી સાથે ફુલહાર કર્યા હતા અને આજ સુધી તેણે પોતાની સાસરી પણ જોઈ ન હોવાનું જાણવા મળ્યું છે। આ ઘટના પાછળ કોઈ મોટું કૌભાંડ હોવાનું ચર્ચાઈ રહ્યું છે। ત્યારે રાજસ્થાનના સજ્જનગઢના દિશાંકના સંબંધીએ યુવતી ગોતી હતી અને તેને પણ રતલામના કોઈ પાટીદાર યુવકે સંપર્ક કરાવ્યો હતો। આ પાટીદાર યુવકે ઉજ્જૈનમાં રહેતી સીમા નામની યુવતીનો સંપર્ક કરાવતા આ લગ્ન ગોઠવાયા હતા। ત્યારે 10 નવેમ્બર 2024ની સાંજે દિશાંકના ઘરે પિંકીનો ભાઈ વિશાલ આવ્યો હતો। ત્યારબાદ તેની પાછળ આવેલા 3 યુવકો પૈકીના એકે અરુણ ગુજ્જર તરીકે પોતાની ઓળખ આપીને તે પિંકીનો પતિ હોવાનો દાવો કર્યો હતો। ત્યારે આ ઘટના પગલે પોલીસ મથક આગળ ટોળેટોળા ભેગા થઈ ગયા હતા। દિશાંક સહિતના પરિવારને છેતરાયાની લાગણી થઈ રહી હતી। જો કે મોડી સાંજ સુધી આ બાબતનો કોઈ જ નિકાલ આવ્યો ન હતો।